વડોદરામાં આપ પ્રમુખ સામે દુષ્કર્મના કેસનો મામલો અશોક ઓઝા પર દુષ્કર્મના કેસમાં ગુનો નોંધાયો છે। અશોક ઓઝાની ધરપકડ કરવામાં આવી છે। પુત્ર આનંદ ઓઝા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અશોક ઓઝાની પત્ની પુત્રી સામે પણ કેસ નોંધાયો છે। પીડિતા પર દબાણ કરવાના આરોપ છે। નોકરી અને હોદ્દાની લાલચ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે। નગ્ન વિડીયો બનાવી બ્લેકમેલિંગનો આરોપ થઈ રહ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, આપના જે પ્રમુખ છે તેમના પર આરોપ લાગ્યા છે અને હવે ગુનો નોંધાયો છે, શું માહિતી આ મામલે? આપ પાર્ટીના જે પ્રમુખ છે વડોદરાના અશોક ઓઝા, તેમની સામે થોડા દિવસ પહેલા જ આઈબીના નકલી અધિકારી તરીકે આપ પાર્ટીના જે કાર્યકર્તાને ધમકી આપવા મામલે આણંદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી અને તેના હજુ તો 48 જ કલાક થયા હતા અને તેમની સામે હવે દુષ્કર્મનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે। એક મહિલાએ આરોપ લગાવ્યા છે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે કે આપ પાર્ટીના અશોક ઓઝાએ તેને સારી નોકરી અને આપ પાર્ટીનો હોદ્દો અપાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ પણ ગુજાર્યું હતું। તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના નગ્ન વિડીયો પણ ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતી હતી। આ મામલે અશોક ઓઝાનો પુત્ર છે આનંદ ઓઝા, તે પણ આ મહિલાને બ્લેકમેલ કરતો હતો। તેની સાથે તેના પુત્રએ પણ દુષ્કર્મ આચર્યું હતું। સાથે જ જે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ દબાણ કરતી હોવાનો પણ આ ફરિયાદમાં ઉલ્લેખ છે। જોકે હાલ બાપોદ પોલીસે અશોક ઓઝાની હાલ ધરપકડ કરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।